પાટણની પદ્મનાભ વિસ્તારથી નીકળતી વસ્ત્રાસરની બ્રાન્ચ કેનાલમાં મસમોટા ગાબડા પડવાના કારણે કેનાલ તરફથી નીકળતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। કેનાલનું 10 ફૂટથી પણ વધારે મોટું ગાબડું પડવાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। આ કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને ત્યારબાદ વર્ષ દરમિયાન ખોરસમ કેનાલ દ્વારા પાણી આવે છે અને તે પાણી પાટણના પીવાના ઉપયોગ માટે લેવામાં આવે છે। જો સત્વરે કેનાલનું ગાબડું પૂરવાની કામગીરી નહીં થાય તો અકસ્માત પણ થઈ શકે છે, સાથે પાણીનો વેડફાટ પણ થઈ શકે છે। પાટણના વિસ્તારમાંથી નીકળતી સિંચાઈ ખાતાની વત્રાસર બ્રાન્ચ કેનાલ દ્વારા ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને ત્યારબાદ વર્ષ દરમિયાન નગરપાલિકા ખોરસમ ગામથી કેનાલમાંથી પાણી લાવી ખાન સરોવર ખાતે ઠાલવવામાં આવે છે, જે પાણી પાટણના રહીશોને પીવા માટે ઉપયોગી છે। પરંતુ ઘણા સમયથી આ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે, સાથે ઠેર ઠેર નાના મોટા ગાબડા પડ્યા હોવાના કારણે લોકોને ભય સતાવી રહ્યો છે। તેમાં ખાસ કરીને કેનાલને અડીને આવેલ રોડ સુધી મસ્ત મોટું ગાબડું પડવાના કારણે અડધા રોડ સુધી તૂટી જવા પામ્યો છે। ત્યારે આ ગાબડાના કારણે ત્યાંથી નીકળતા રાહદારી તેમજ વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ત્યાંના આજુબાજુના રહીશોએ અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ રિપેરિંગનું કામ કરતા નથી। જો ગાબડું પૂરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, સાથે ત્યાંથી પસાર થતો માર્ગ પણ બંધ થઈ જશે। જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે ત્યારે તે સિંચાઈ વિભાગને રજૂઆત કરવાનું કહે છે અને સિંચાઈ વિભાગ પાલિકાને ખો આપે છે। તેને લઈને આજ દિન સુધી આ કેનાલનું મેન્ટેનન્સ તેમજ ગાબડાનું રિપેરિંગનું કામ થયું નથી। વત્રાસર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડવાની બાબતને લઈને અધિકારીએ જણાવ્યું કે નગરપાલિકા દ્વારા 12 માસ પીવા માટેનું પાણી કેનાલ દ્વારા ખાન સરોવરમાં ઠલવાય છે અને આ પાણી પાટણ શહેરીજનોને આપવામાં આવે છે અને આ કેનાલ દ્વારા રવિ સિઝનના 4 મહિના માટે ખેડૂતોને પાણી પિયત માટે આપવામાં આવે છે। ગાબડું જે પડ્યું છે તે રિપેરિંગ કરતા ઓછામાં ઓછા 20 દિવસ જેવું લાગી શકે છે। જો પાણી પાલિકા દ્વારા બંધ કરવામાં આવે તો જ સમારકામ થઈ શકે, પરંતુ આ કેનાલનું ગાબડું રિપેરિંગ માટે પાલિકાને મૌખિક તેમજ લેખિત જાણ કરવામાં આવી હતી, પરંતુ પાલિકા દ્વારા સિંચાઈ વિભાગને પત્ર લખી જણાવ્યું હતું કેનાલનું રિપેરિંગ કામ કરવું હોય તો મિનિમમ 6 થી 7 દિવસ પાણી બંધ રાખી શકીએ છીએ। કેનાલને રિપેર કરવી હોય તો 20 દિવસનો સમય લાગે છે। જો આ કેનાલ રિપેર કરવા જાય તો પાટણ પાલિકા શહેરીજનોને પૂરતું પાણી આપી ન શકે। બીજી તરફ કેનાલ રિપેરિંગ કરવામાં ઓછામાં ઓછું 20 દિવસનો સમય લાગી શકે તેમ છે। તેથી પાટણ પાલિકા તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ કેનાલનું ગાબડું રિપેર કરવામાં વિમોશણમાં મુકાયા છે। અશોકભાઈ, આ કેનાલમાં પાણી ક્યાં ક્યાં મળે છે અને પાણીનો શું ઉપયોગ કરો છો તમે? આ કેનાલમાં આપણે ખાનસરોવર કહેવાય છે, ખાનસરોવરમાં પાણી જાય છે અને પીવાનો ઉપયોગ થાય છે। તેમાં લગભગ 27 થી 28 ગામડા પાણી પીવે છે અને સિંચાઈ વિભાગે આપણે શિયાળામાં ઘઉંની સિઝનમાં કોઈ રાડાની સિઝનમાં પાણી આપે છે અને દર સિઝને પાણી આપે છે ખેડૂતોને। તમારી માંગ શું છે? આ સમસ્યા કેવી છે? સમસ્યા આ ખાડો સાહેબ આ પૂરી દે એટલી સમસ્યા છે અમારી। મોટો અકસ્માત થવાનો સંભાવના ખરી। કેટલા સમયથી ગાબડું હશે? આ ગાબડું લગભગ 2-3 વર્ષથી છે। એટલે શું માંગ છે તમારી? અહીંયા આ ગાબડું આપણે પૂરી જાય ને કોઈ મોટો અકસ્માત ના થાય એ માટે આપણી માંગ સરકાર શ્રી। કાકા તમારું? વિક્રમભાઈ પૂજાભાઈ પટણી। વિક્રમભાઈ, આ કઈ કેનાલ છે અને કેનાલ થકી પાણી ક્યાં ક્યાં મળે છે અને હાલ શું પરિસ્થિતિ છે? આ કેનાલ છે આપણે સિંચાઈ વિભાગની કેનાલ છે અને આ કેનાલથી આખા પાટણના અહીંયા પેલો પ્લાન નાખ્યો છે। આ ખાનસોરમાંથી પ્લાનમાં જાય છે, પ્લાન્ટમાંથી સપ્લાય થાય અને ડાયરેક્ટ આખા પાટણની પ્રજાને મળે છે, બરોબર। અને સાહેબ એવું કહેવું અમારું છે કે અહીંયા એક આ કેનાલ ગાબડું જબરજસ્ત પડ્યું છે અને લગભગ અહીંયા મોટા ભાગે એક્સિડન્ટો અને મોટું હાનિકારક થવાની સંભાવના છે। તો આ ગાબડું સરકાર વહેલી તકે ક્લિયર કરી અને તેનું સમારકામ કરી નાખે તો બહુ સારું કહેવાય, બરોબર। અને બહુ જોખમ છે, અહીંયાથી સોસાયટીનો આવવા જવાનો રસ્તો છે, હાઈવે બી મળે છે, એનો બી રસ્તો છે, પછી બીજી સોસાયટી અહીંયા બાજુ એનું બી અવર જવર વધુ બધી છે। તો આ થોડું આ ગાબડું પૂર ઝડપથી કરી નાખે બહુ સારું। ઘણા ટાઈમથી આ ગાબડું પડેલું છે। બસ અમારી રમેશભાઈ વાણિયા મારું નામ છે। હું પદ્મકુટીર બંગલોઝમાં રહું છું। અમારા ઘરની નજીક જે કેનાલ પસાર થઈ રહી છે ત્યાં મોટું ગાબડું પડેલું છે અને આ ગાબડાની અમે રજૂઆત જ્યારે નગરપાલિકામાં કરીએ છીએ તો એ સિંચાઈ વિભાગના માથે પડે છે અને સિંચાઈ વિભાગને કહીએ તો નગરપાલિકા હસ્તકનું કહે છે। એટલે આ બંનેની લડાઈની અંદર આ ગાબડું પૂરાતું નથી અને જેના કારણે મોટો અકસ્માત થવાની સંભાવના રહેલી છે, કારણ કે અડધો રોડ રહ્યો એ ગાબડાથી તૂટી ગયેલો છે અને સાઈડની અંદર જવાય એવું નથી। એટલે અહીંયા વાહન વ્યવહાર દિવસે દિવસે વધતો જાય છે અને કોઈ મોટો અકસ્માત થાય એ પહેલાં સિંચાઈ વિભાગ અને નગરપાલિકા બંને આમાં રસ લઈ અને આ ગાબડો પુરાવે એવી મારી નમ્ર વિનંતી છે।
હવે આપનું શું નામ છે? આ કેનાલ કઈ છે ને કેનાલ થકી પાણી કયા સમયે આવે છે અને પાણી ક્યાં ક્યાં આપવામાં આવે છે? મારું નામ એસઆઈ પટેલ છે, નાયબ કાર્યપાલક ઇજનેર. પાટણની વત્રાસર બ્રાન્ચ કેનાલમાં ખોરસમ સરસ્વતી પાઇપલાઇન મારફતે પાણી નાખવામાં આવે છે. તેની અંદર નગરપાલિકા દ્વારા 12 માસ પીવા માટે પાણી વહેવડાવી ખાન સરોવરમાં પાણી નાખી અને પાટણની પ્રજાને પાણી પૂરું પાડવામાં આવે છે. અને બાકીના રવિ સિઝનના 4 મહિના માટે સિંચાઈ વિભાગ દ્વારા આ પાણીનો ઉપયોગ કરી ખેડૂતોને પાણી આપવામાં આવે છે. સાહેબ, આ ગાબડું પડ્યું છે, કેટલા સમયથી ગાબડું છે અને કેમ રિપેરિંગ કરવામાં આવ્યું નથી? જે ગાબડું પડ્યું છે એ ગાબડા માટે ઓછામાં ઓછો અમારે 20 દિવસનો સમયગાળો જોઈએ છે. જે નગરપાલિકા દ્વારા જો આ પાણી બંધ કરવામાં આવે તો જ આ ગાબડાનું રિપેરિંગ કામ થઈ શકે. પરંતુ નગરપાલિકા દ્વારા પોતાના લેખિત પત્રની અંદર પણ જાણ કરે છે કે અમે વધુમાં વધુ 7 દિવસથી વધારે પાણી બંધ રાખી શકીએ તેમ નથી. એટલે પાણી બંધ ન થવાના કારણે આ રિપેરિંગ હજુ સુધી થઈ શક્યું નથી. અને સાહેબ, પાલિકા દ્વારાથી કોઈ જવાબ આવે છે ખરી રિપેરિંગનો કે નહીં? અને જો બંધ કરવામાં આવે તો પાટણની પ્રજાને શું સમસ્યા ઉભી શકે છે? જો પાણી નગરપાલિકાનું આયોજન ફક્ત 7 દિવસ સુધી થઈ શકે તેમ છે. એટલે જો એના કરતાં વધારે પાણી બંધ થાય તો પાટણની પ્રજાને પીવાના પાણીની મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. એનું કોઈ ટેન્ડરિંગ કે એવું કંઈ થયેલું છે ખરી? હા, એજન્સી ફિક્સ થઈ ગયેલ છે.